સમાજ સેવાના ઓઠા હેઠળ છેતરપિંડીનો ખતરનાક ખેલ, હાથમાં લાયન્સ ક્લબનો લોગો અને મનમાં માસૂમ લોકોને લૂંટવાનો મનસૂબો. જી હા, આજે વાત કરવી છે અમદાવાદના એ મહાઠગ મિહિર પરીખની, જેણે પોતાની પ્રતિષ્ઠાને હથિયાર બનાવી સેંકડો પરિવારોના સપનાઓને જીવતા સળગાવી દીધા છે. પોતાને મોટો ફાઇનાન્શિયલ એડવાઇઝર ગણાવતો આ શખ્સ હકીકતમાં તો લોકોના ખિસ્સા કાતરનારો સફેદ કોલર ઠગ નીકળ્યો. એમપી ફાઇનાન્શિયલ સર્વિસ અને અન્ય 5 કંપનીઓના નામે આ શખ્સે માયાજાળ રચી અને મધ્યવર્તી લઈને અબજોપતિઓને પણ તેની માયાજાળમાં ઠગ્યા છે. લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ મિહિર પરીખ અને એની કંપનીએ એક બે નહીં પરંતુ હજારો લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. મારે આજે વાત કરવી છે આ ઠગની, મિહિર પરીખની. આજે આખું અમદાવાદ આ ઠગ પરિવાર ઉપર થૂ થૂ કરી રહ્યું છે, કારણ કે આ પાપે હવે 200 કરોડથી પણ વધારે રૂપિયાની ઠગાઈ લોકો સાથે કરી છે, જેમાં મધ્યમ વર્ગ તેમજ શ્રીમંત લોકો પણ તેના ઠગાઈનો ભોગ બન્યા છે. અને આવા મિહિર ઠગ જેવા અનેક લોકો અનેક વખત આવે છે, તેમ હોવા છતાં પણ લોકો લાલચમાં ને લાલચમાં મૂર્ખ બને છે. આ વખતે મિહિરે 15%થી માંડીને 35% સુધીનું કમિશન આપવાની લોકોને લાલચ આપી હતી, જેથી અત્યાર સુધી હજુ તો 4 ફરિયાદ નોંધાઈ છે, પરંતુ હવે પણ બીજી ફરિયાદો પણ નોંધાશે, તેમાં કોઈ બેમત નથી. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રીતેશ શાહ. અમદાવાદના સેટેલાઇટથી શરૂ થયેલું આ પાપનું સામ્રાજ્ય હવે આર્થિક ગુના નિવારણ શાખા EOWના શકંજામાં છે. આ કોઈ નાની મોટી ચોરી નથી, પણ એક આખા પરિવાર દ્વારા આચરવામાં આવેલું સુનિયોજિત કૌભાંડ છે. મિહિરે પહેલો ઘા કર્યો સોનલબેન શાહ નામની મહિલા પર. તેણે આ મહિલાની લાચારીનો ફાયદો ઉઠાવ્યો. તેમની માતાનો વિશ્વાસ જીતીને રૂપિયા 26.40 કરોડ જેવી માતબર રકમ ઓહિયા કરી લીધી. બીજો શિકાર નવરંગપુરાના જીગરભાઈ શાહ, જેમને મ્યુચ્યુઅલ ફંડ અને LICના નામે રૂપિયા 43 લાખનો ચૂનો ચોપડ્યો. કેવી રીતે લોકોને બાટલીમાં ઉતારતો. મિહિર પરીખની મોડસ ઓપરેન્ડી કોઈ ફિલ્મી વિલનથી કમ નહોતી. તે લોકો પાસેથી ચેક લેતો, પણ બદલામાં જે પોલિસી આપતો એ નકલી હતી. રસીદો નકલી, દસ્તાવેજો નકલી અને આખી સિસ્ટમ જ નકલી. રોકાણકારોને એમ કે તેમનું ભવિષ્ય સુરક્ષિત છે, પણ ઠગ મિહિર લોકોની મહેનતની કમાણી પર જલસા કરી રહ્યો હતો. આ પાપમાં મિહિર એકલો નથી. તેની સાથે તેની પત્ની ધારા પરીખ અને માતા ગીતા પરીખ પણ જેલની હવા ખાઈ રહ્યા છે. તપાસમાં ખુલેલી વિગતો મુજબ આ ગેંગમાં સાગર મોડિયા, રજનીકાંત સુખડિયા, વિધિન શાહ અને મોનિશ ગાંધી જેવા નામો પણ સામેલ છે, જેમને મળીને આ લૂંટની ફેક્ટરી ચલાવી હતી. મિહિર પરીખ ઠગ એન્ડ કંપની દ્વારા અનેક લોકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. હજુ સુધી 4 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 2 સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અને 2 ફરિયાદ ઇકોનોમિકલ સેલમાં નોંધાઈ છે. આ ફરિયાદમાં 30થી 35 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે, અને હજુ પણ ધીમે ધીમે લોકો ફરિયાદ કરવા માટે બહાર આવશે. એટલે આ મિહિર જેવા અનેક ઠગો વિશ્વાસઘાતની આ પરાકાષ્ઠા છે. મિહિર પરીખે માત્ર પૈસા નથી લૂંટ્યા, પણ લોકોના ભરોસા તોડ્યા છે, લોકોના સપના તોડ્યા છે. 200 કરોડના આ કૌભાંડમાં છેડા હજુ કેટલા ઊંડા છે તે તો પોલીસ તપાસમાં બહાર આવશે, પછી જ ખબર પડશે. પણ સવાલ એ છે કે આવા સફેદ કોલર ગુંડાઓથી બચવું કેવી રીતે? લલકાર ન્યૂઝ તમને ચેતવે છે, હોદ્દો જોઈને ભરોસો ન કરો. રોકાણ કરતા પહેલા દસ્તાવેજોની 100 વાર તપાસ કરો. આવા ઠગબાજોને એવી સજા મળવી જોઈએ કે બીજી વાર કોઈ મિહિર પરીખ પેદા ના થાય. તમારું શું માનવું છે? આવા ઠગબાજોને કેવી રીતે સજા મળવી જોઈએ? કોમેન્ટમાં તમારો રોષ ઠાલવો અને આ વિડીયોને શેર કરો, જેથી બીજા કોઈનો પરિવાર બરબાદ ન થાય. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.